ગોપાલ ઇટાલિયા પર હુમલા બાદ આપ અને કોંગ્રેસ આમને સામને આવી ચૂક્યા છે। આમ આદમી પાર્ટીએ હુમલાને ભાજપ અને કોંગ્રેસનું ષડયંત્ર ગણાવ્યું છે। પોલીસ અને સરકારને હુમલાની ખબર હતી તેવું સોરઠિયા દ્વારા કહેવાયું છે। જામનગરમાં કોંગ્રેસનું ગ્રાઉન્ડ ખતમ થયું છે અને કોંગ્રેસે જૂતું ફેંકવાની ઘટનાને વિરોધનો અધિકાર ગણાવ્યો છે। જૂતું ફેંકનાર પર જૂતું ફેંકાયું છે તેવું હેમાંગ રાવલ દ્વારા, જે કોંગ્રેસના પ્રવક્તા છે તેમના દ્વારા કહેવાયું છે। મીડિયામાં રહેવા માટે આપવાળા કંઈ પણ કરે છે તેવું તેમના દ્વારા આક્ષેપ પણ થયો છે। કોંગ્રેસની યાત્રાથી આપની જમીન ખસી ગઈ હોવાનું હેમાંગ રાવલ દ્વારા કહેવામાં આવ્યું છે। જૂતું ફેંક્યાની ઘટના બાદ હવે આપ અને કોંગ્રેસ આમને સામને આવી ચૂક્યા છે। જો આવા પ્રકારની ઘટના છે હંમેશા નિંદનીય હોય અને આને વખોડવી જ જોઈએ, પરંતુ જેમના ઉપર જૂતું ફેંકાયું છે એમના ઉપર પણ ભૂતકાળની અંદર જૂતું ફેંકવાના આરોપો સિદ્ધ થયેલા છે અને એમણે જૂતું ફેંકેલું હતું ત્યારે એમ કહ્યું હતું કે લોકશાહીની અંદર વિરોધ કરવાનો દરેકને અધિકાર છે। એટલે એમણે પણ ભૂતકાળમાં મંત્રી ઉપર જૂતું ફેંકેલું છે, એ ગુજરાતની જનતા હજી સુધી ભૂલી નથી। અરે ભાઈ, જે લોકો આરોપો કરી રહ્યા છે એમના ઉપર સહેજ પણ વિશ્વસનીયતા નથી। સાંજે 7 વાગ્યા પછી એ બોલે તો એમને કોઈ ગંભીરતાથી લેતા નથી। અને સાથે સાથે તમે જુઓ તો હેમંત ખવા જોડેની તસવીરો એ જૂતું ફેંકનાર ભાઈની બહાર આવે છે। જૂતું ફેંકનાર ભાઈએ જ્યારે પોતે સ્વીકારી લીધું હોય કે હા મેં જૂતું ફેંકેલું છે અને બદલાના સ્વરૂપે ફેંકેલું છે, ત્યારે આવા પ્રકારના બાલિશ આરોપો જે કરે છે એમને ગુજરાતની જનતા ગંભીરતાથી લેતી નથી। જામનગરની અંદર કોંગ્રેસ માટે હવે કોઈ ગ્રાઉન્ડ જામનગરમાં બચ્યું નથી। એવા સમયમાં અમારી પાસે જે માહિતી મળી છે એ માહિતી પ્રમાણે આ જે હુમલો છે એ હુમલાની અંદર પહેલેથી જ એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું। પહેલેથી જ કેટલાક લોકોએ મળી અને ખાસ હર્ષભાઈની ગુજરાત સરકારની જે પોલીસ છે, ભાજપની પોલીસ સાથે મળી અને આ આગોતરું આયોજન હતું। પોલીસને ખબર હતી કે આવું કંઈક બનવાનું છે અને એના અનુસંધાનમાં ભાજપ અને કોંગ્રેસે મળી અને આમ આદમી પાર્ટીનો અવાજ બંધ કરવાનું, આમ આદમી પાર્ટીને રોકવાનું, ગોપાલ ઇટાલિયાને રોકવાની કોશિશ જે છે એ ગઈકાલની ઘટનામાં સ્પષ્ટ દેખાય છે।